Coming up in Piscataway. જોઈ લ્યો ઘર તો આમ એવા લાગે ને વાત જવા જોઈએ. આ ઘરમાં ભજીયા ખાવાના છે. વાહ, ભજીયા આ ઘરમાં ખાવાના છે લાલીને. ના પટ્ટી ભજીયા ભજીયા પીને એમ કે આ ભરેલા લાગે આખા ભજીયા ચીઝ વાળા. હા, અમેરિકન ભજીયા ખાવા એટલે બહુ લાગે. હે આ ચીઝ વાળા છે. હા, ચીઝ વાળા ને બધા સાબુદાણા વાળા ને બધા છે અલગ અલગ. તળવાની સુગંધ તો બધે પહોંચે. નાખો મેથી ને ભાઈ હાલો. ઢીલો કયો વિડીયો મૂકું ને ભજીયાનો અમેરિકામાં જો મજા આવી ગઈ. મેથી ભજીયા મેથી ભજીયા આમ જોયું તો ચીઝના સાબુદાણા બધે ભર્યા મસાલો ભરી નાખ્યો મસ્ત. હા બેન હલ્યો જોરદાર. જો સમજો ગ્રીન હોય એકદમ. એકાદ આવી ગયો. તમારે તીખું ના તીખું નહીં, મજા આવી ગઈ. મેથીના ભજીયા આવે. મેથીના આવો મેથીના જમાવટ કર્યા ભજીયા દબાવવાનો. રાજકોટ સ્પેશિયાલિસ્ટ, ધોરાજી સ્પેશિયાલિસ્ટ. ધોરાજી રાજકોટ નામ ને ઓકે. પછી તો આ બધું નાખી દો પેલા. અમેરિકામાં ભજીયાની મોજ. દબાઈ લીધા ને ભજીયા. હા ભાઈ બહુ દબાઈ ભજીયા તૈયાર જો એક્સ્ટ્રા ખાધા મેં. એક ખાધા માન મારે એમ થઈ ગયું. ફૂલ પેટ થઈ ગયું. થેન્ક યુ. અમેરિકા હા ને પડી. હા મજા આવી ગઈ ને કોર્ટમાં. બહુ મજા ભાઈ. એક વસ્તુ જોઈ આપણા ગુજરાતી ને કાઠિયાવાડી ભાઈ. ના જાન ના પૈસા ને ફીર બી આમ જે જૂનું હતું ને એવું હેલું આવે છે ભાઈ. મહેમાનગતિ કરવાનું વાત જવા એટલે મસ્ત હોય. હું લઈ જવા ડિકેટલોનમાં મળે. મેલ પહેરે જો શું બહુ ફાઇન છે બના. વેરી કમ્ફર્ટેબલ. આવડા સિયા બાર જાય ને બરફ બને ના પ્લાસ્ટિક ના છે રબર પ્લાસ્ટિક એટલે આ પૂખો ભાઈ એમ જાને આ તો ઓલો છે મારી જગ્યા મારી પાત્ર. ઓ માય ગોડ કચ્છું લાગે છે બાપુ. ખાલી ગુ લાગે ફાયર વાળા ગયા બહુ ભારે ભાઈ. જોઈ લો હણકાઓ ફેમિલી આવ્યું છે તો એને ભાગ છે ખરા. બરાબર બસ ભાગવા મળે. ઉભા રહ્યો ભાગવા મળ્યા. ડરવા મળે પછી રાતના 9 વાગ્યા છે. અમે જો હાલવા નીકળ્યા ને જો હરણ જુઓ કેટલા સેફ રીતે ખાય સમજો રસ્તા ઉપર દેખાતા જ પણ એટલે વહી ગયા આગળ થોડા. એટલે બસ બરાબર ભર્યો ભાઈ જાય. હા ભાઈ એકદમ નજીક સમજો. હા નજીક હાલો નજીક ભાઈ નજીક એકદમ. હણકા આપણા ઇન્ડિયાના હણકા જો રસ્તા પર સરતા હોય. ગુડ મોર્નિંગ ને મોજ. ઓ માય ગોડ ચા બનાવવાની બધું સરસ બનાવી જ લેવાનું હોય છે. સોડું જો કેટલું સરસ છે. ઇન્ડિયામાં સોડા ન હોય વાળા મસ્તીના.
ફ્રીજ બ્રીજ ને આમ તો જમાવટ કરે એવું બધું ઘર છે આ લોકો મને બહુ હાઈ છે હો ભાઈ કેવું પડે થેન્ક યુ આ ફેમિલીને આ ફેમિલી છે જે અમારા સાજીયાવાદના હાવલિયા છે ને એમના સિસ્ટર છે ને એમના જેઠનું ઘર છે એમાં શું થયું ન્યૂજર્સીમાં ફોન લગાવ્યો કોઈ રિલેટિવ ઓળખી દો આમ તેમ રહેવા માટે રૂમ મળે ઘર મળે તે કોન્ટેક્ટ નંબર આવ્યો આવી ગયા ગરમા ગરમ ભાખરીને ઓય યાર થાણું શું કહો રાહુલભાઈ આપણે ઢાંકો આ રોડ ટકા યાર યાર ભાઈ ચટણી રેડી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ ગેસ કરો કઈ ચટણી છે આ વિચારો તમે વિચારો કઈ ચટણી છે તમને આ છે સાઉથ ઇન્ડિયન ઇડલી ઇડલીની વાઈ ચટણી છે અને ઇડલી રેડી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ જો અહીંયા સંભાર ફર્સ્ટ ક્લાસ જો ગરમા ગરમ ઇડલી રેડી થઈ ગઈ છે સંભાર રેડી ફર્સ્ટ ક્લાસ થઈ ગયો લાવો લઈ જાઓ કાઢવાની બાપડે આમાંથી જોઈ લો આ જો તમે ઘરે નહીં ખાતા હોય એટલું ખાઈ બહાર બોલો જો આપણા ઘરનું મંદિર છે એનું ફર્સ્ટ ક્લાસ કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન ફળિયારમાં બધા આમ ભગવાન તો બધી જગ્યાએ ઘર પરફેક્ટ રેડી જવો તો એ ઇડલી પાણીપુરી જમા હોટ હો ભાઈ સંભારો તો સંભાર તીખી ચટણી ટોપરાની ચટણી ખાઈ લ્યો સકાચાક ઇડલી પાણીપુરી મેં બતાવ્યું ને પાણીપુરી રૂમમાં રહી ગયા મજા આવશે હાય અરે હોય જુઓ તો ખરા પાણીપુરી ખાવાનો બહુ શોખીન ઓય જુદું જુદું રાખશો તો ઇડલીનો પાણીપુરી હો હાલો મસાલો ફેરો કોરણભાઈ કેમ લાગી તમને એક નંબર ઉપર નહીં એક નંબર ઉપર એટલે કે ઘટે એમાં આવે જ નહીં કઈ ગુડ મોર્નિંગ ને મોજે મોજ ભાઈ જો ગાંઠિયા આ થેપલા છે नहीं वनेला गाठिया ઓ માય ગોડ ગાંઠિયા अच्छे से गर्मा गर्म वेदर આ વખત બહુ મજા આવે અમારી તમે બિલ્ડિંગ દેખાતી હોય ને આમ જો આવવાનું મજા આવી જાય હાય હાય ઝોમો પડી ગયો ઝોમો આ પથ્થર મૂકા બેહવા માંડો પૈસા બધાને એટલે આ મેન ભાગ લાગે મેન એરિયો લાગે છે मेन टाइम स्क्वायर ટાઈમ સ્ક્વેર નથી હોય લો માણસો હોય બહુ સારું હાલો બધું છે મજા આવી ગઈ અરે ઓ હા યાદ આવી ગઈ ભાઈ સામે આવી ગયું યાદ ટાઈમ બોલો બસ કરો બહુ જૂનો એરિયો એ તો હાલો મેડમ ભાઈ કોટો ભાઈ એક વર્ષ પછી પાછા ઇન્ડિયન સ્ટ્રીટમાં અમૂલભાઈ કે સાથ ઇન્ડિયન સ્ટ્રીટ રંગોલી પાન સેન્ટર ઓ માય ગોડ પટેલ બડે ભાઈ ઓ થ્યુ રિનોટ यहाँ से हमने टेस्ला ली टेस्ला ली थी याद आई गई लाल कलर की गाड़ी और अमूल भाई खींचाना था अपने हाँ भाई अमूल राતે અમૂલ ભાઈ ખીજાણા હતા મને કીધું નહીં સીધા તમે राते 2 वागे હતો મેં તમને શું કીધું 2 વાગે હોય 4 વાગે હોય કોઈ પણ ટાઈમે તમારે ફોન કરી દેવાનો જનરસ કર જો આ બિલ્ડિંગ લાંબુ બનાવી જો લાંબુ બહુ લાંબુ લોખંડ બરો આખું બિલ્ડિંગ ન્યુયોર્ક નો વ્યૂ કેવો આવતો બહુ મજા અલગ આવે મને લાગે અહીંથી પછી લેવલ અપ એમ વ્યૂ આ બાજુ આ ટ્રમ્પ સ્ક્વેર હે આવ્યું આ ઓર ગાડી લાલે ગાડી એના જમ અરે વાહ 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 કેટલા ટાઈમ પછી હેલો આપણે તો મળી ગયા હતા હું કે પ્રીતભાઈ આપણે તો હમણાં અમે હેરા અમને બહાર જ ફાવશે આ હા નવું ઘર અમારું જોઈ લ્યો એ જમાય એમ અમારું બીજું ઘર બીજું ઘર ભાઈ ન્યુયોર્કમાં ઘર વધી ગયા છે મોજ મસ્ત છે આ. આમ જો અમારું મેનુ જોઈ લાવી મેનુ બતાવો આજનું આ જો આ મગની દાળ છે, પછી આ ફ્લાવર બટેકાનું શાક છે,
પછી છે ને આમાં ભાત છે ઓહો અને આમાં રોટલી છે. બોલો જમાવાળ પહેલા બહાર જવાનું હતું પણ પછી અમે વિચાર્યું કે ના, ના, late બહુ થઈ સારું જશે, કીધું. દિવસ બહુ સરસ બહારનું કીધું. ખાધું હશે. બહુ સારું કીધું. બહુ સારું રોટલી, કીધું. શાક, દાળ, ભાત. બહુ સારું કીધું. મજા આવી ગઈ. ઘેર બનાવી દીધું. મજા આવી ગઈ. સરસ બહુ ફાઇન કરે આ શું છે? એ ડમ્બેલ છે. કોણ કરે છે? હે પ્રીતભાઈ તમે કરો છો? બોડી ખાલી દેખાતું નથી એટલું વધી ગયું વાંધો 5 કિલો. તમારી બોડી ઘટી જાય એવું જ છે ક્યાં છે? મોર્નિંગ ભાઈ સવારમાં ગાંઠિયા ખાધા છે. આજે ગાંઠિયા હવે બપોરનું ભાણું જે આપણે દેશી ભાષામાં કહીએ ને બપોરનું ખાવાનું અને શું કહેવાય વાળું ડિનર લઈ શું કહેવાય મને આપણે ભૂલાઈ ગયું યાદ પેલે યાદ આવત કહી દો બપોરનું ખાવાનું શિરામાં આમનું વાળો બપોરનું શું કહેવાય છે નથી યાદ આવતું બપોરનું જમવાનું છે અમારે જાગૃતિબેનની ત્યાં જોઈએ હું બનાવ્યું છે જોરદાર તમને દેખાડી દઉં વિડીયોમાં મેં કમીન જોઈ લ્યો ચકાચક બાદ રોટલો બનાવ્યો રોટલા આવેલો તમારે ભીંડાનું વાહ હવે જોરદાર હલો ની આ જો ભીંડો અને દાણાનું શાક કઢી ભાત એટલે આપણે પતલા પડશું જ ને એવું લાગે મને કમ્પ્લેટ હવે કમ્પ્લેટ એવું જ લાગે પતલા તો નહીં જ પડે કારેવડા અને કચોરી અને આ ભીંડો આવી ગયો ને ભીંડો રોટલાનો પેલું બહુ ઓહ રોટલાનું ઓલું હા ઘી ઘી વાળો ઓ માય ગોડ આ હળદર તો મરચાં બધું જમાવટ વાળું જ છે પૂરેપૂરું હે ઓકે આ રહી ગયું તો અરે જોરદાર પછી જોડે થોડો સલાડ ખવડાવું ને એટલે બહુ જાડો જાદુ થઈ ગયું બહુ ભાઈ બહુ જાદુ થઈ ગયું છે બહુ વધી ગયું બહુ વધી ગયું અરે જીડી બહુ વધી ગયું ખાવાનું ભાઈ અહીંથી આવો વ્યૂ દેખાય જુઓ બહારનો અમે ક્રિશ્ચનની સ્કૂલ છે અમે સુપર જાગૃતિ પણ ખવડાય પણ ઊંધા કરી નાખે આપણે બહુ ઘોડે મજા આવી ગઈ 2 કિલો વજન વધુ જોઈએ આપણે આવું કેમ આપણે સલાડ દઉં સમજ્યા હા ઈ તો ધેટ ઇઝ ગુડ અરે ભાઈ તમારે સલાડ ખાવાની જરૂર છો સલાડ તો હું ખાઈશ જ ને ઓફ કોર્સ સલાડ તમે ઇન્ડિયા જઈને પછી આવું ખાઈજો તમે તમે ઇન્ડિયા જઈને પછી આવું ખાઈજો તમારું ઓલું શાક બનાવવાનું છે સમજ્યા સમજો લખીને હું કરો ખાવાનું કેટલા છે આના જો આ ભીંડાનું શાક ખાઈ મારે પેલું ચેર જ્યાં ખોલવાની છે ને હા હા વેસી કરો દેખાડ્યું ભાઈ દેખાડ્યું આ હવા છે ને આમ કરે ને જો આ હવા ઓ ટેસ્લામાં ઉપર નીચે હવા થાય ટેસ્લામાં ટેહલા કરીએ ભાઈ ટેહલા ટેસ્લા જો વાહ ટેહલા આ એવો રૂપાળી છો ગાડી તો રૂપાળી ગાડી રૂપાળી જોઈ લે આ સીધી હવા અહીંયા મસ્ત ઠંડુ થાય ચકાચક સારું ટેસ્લા ટેસ્લામાં ટેસ્લા લાયસન્સ તો જુઓ આવું હોય ખરું લાયસન્સ આમ ફોટો ઇન્હેન્સ કરેલો ઇન્હેન્સ વાહ ભાઈ વાહ સેફટી ફૂલ રાખે સેફટી ફૂલ વિદ્યાનું ટાણું આવી ગયું છે રેડીભાઈનું વિદાયનું ટાણું લાલી રોવાનો છે મને હક કરી દે. અત્યારથી હું મને હાકમાં ફીલ થાય બોલો લાલી એમ ન કરે લાલી હા શું કા આપણે એવું લાગે ને ઈ અમેરિકા આવીને પછી પ્રેમ વધી જાય એવું લાગતું લાલી તો હું ઇન્ડિયામાં પ્રેમ આટલો નથી ઉભરાતો નથી મળતા ઇન્ડિયા આપણે હવે અહીંયા આવીને વધારે મળી જાય. મળીએ. બહુ ન મળી જાય ઇન્ડિયામાં અમારે બધા vendor બધા અલગ અલગ ને અચ્છા એટલે તમારે બધાની સાથે કામ કરવું પડે હા અહીંયા અમારે વેન્ડર એક કે મોજ ભાઈ જો જમાવટ છે મુઠિયા ઢોકળા ફેવરિટ મારા વખાણ કોણ ઓ આ ઓલા ખાટિયા ઢોકળા એ યા વગર અને બ્રિજભાઈ લહણ ફોલતા હોય અમે આવી ગયા છીએ તમારે ટાટા બાય બાય સી યુ બાય બાય જવાના છે તમારે નથી બોલવું રેડીભાઈ જવાના છે દુઃખ થાય છે પણ શું કરશું લાલી રોતો નહીં લાલી હું રોઈશ નહીં લાલી રોતો નહીં મિસ્ટર માઇક નો ફોન આવી ગયો છે માઇક નો ફોન આવે વગારો તેલ મૂક્યું હુંકાર મને બહુ ભાવે મુઠી ઢોકળા મને હેતલ આ બહુ ભાવે હા હમણાં હેતલને ફોન કરી આપણે બરાબર આવી જાઓ સુપર ડુપર ઢોકળા મુઠિયા ઢોકળા ખાટી ઢોકળા ભાઈ એ યાદ નહીં એટલે કેમ લાગ્યા હાથે હાથ સુપર આ ઝનકારે બનાવ્યો છો નહીં એને
ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇટ્સ વેરી ગુડ. પહેલી વાર બનાવ્યો છે. યા બ્રિજભાઈ આ બનાવ્યા બ્રિજે બનાવ્યા છે અને આ મેં બનાવ્યા જેવા આવડ્યા ને એવા ખાઈ બહુ લેવાનું મસ્ત મસ્ત છે બહુ મસ્ત બોલો ખમો રાવ કે કેમ લાગે આપણે મસ્ત મસ્ત બ્રિજે બનાવ્યા ને એ હારા બન્યા એનું કારણ છે હમણાં યુટ્યુબમાં રેસીપી જોઈને બનાવ્યો. મેં હમણાં જોયું એવું હતું હું એમાં લખ્યું હતું ઢોકળા રેસીપી. હે મેં જાતે બાકી બનાવ્યા તો થોડી ના આવડે આપણને. તો સારું કહેવાય જોઈને બનાવીને ખાવ ઓકે ભાઈ બટ મને યાદ નહીં અને અમે ખાધા